નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન। આગળ તમે સામાન્ય જ્ઞાનમાં પાઠ 28 ભિન્નતા શોધો ભણી ગયા। આજે આપણે પાઠ 29 સજીવ અને નિર્જીવ એટલે કે સજીવ વસ્તુ કઈ કઈ છે અને નિર્જીવ વસ્તુ કઈ કઈ છે। તો તમને બધાને ખબર છે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય। સજીવ કોને કહેવાય છે? જે કુદરતી વસ્તુ હોય છે કે જે ભગવાને બનાવેલી હોય છે એ કુદરતી વસ્તુને શું કહેવાય છે? સજીવ। અને નિર્જીવ વસ્તુ કોને કહેવાય છે? નિર્જીવ કોને કહેવાય કે કૃત્રિમ, કે જે માનવ સર્જિત વસ્તુ હોય છે। તો કઈ વસ્તુ આપણે આજે ભણવાની છે? સજીવ વસ્તુ અને નિર્જીવ વસ્તુઓ। તો તમને બધાને ખબર પડી ગઈ ને સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહે છે? તો પહેલાં આપણને અહીં શું કીધું છે કે અહીં કેટલાક સજીવ અને નિર્જીવના ચિત્ર આપેલા છે। તો સજીવ માટે સ અને નિર્જીવ માટે ન બોક્સમાં લખો। તો તમને અહીં નીચે કેટલા બધા ચિત્ર આપેલા છે, તો તમારે એ ચિત્ર જોવાનું છે અને ચિત્ર ઓળખી અને જોતું જવાનું છે કે આમાં સજીવ વસ્તુ કઈ છે અને નિર્જીવ વસ્તુ કઈ છે। તો જે વસ્તુ સજીવ હોય છે એના માટે તમારે બોક્સમાં સ લખવાનો છે અને નિર્જીવ હોય છે એના માટે ન લખવાનો છે। તો પહેલાં તમને શું આપેલું છે? ફૂલ આપેલા છે। કેના ફૂલ આપેલા છે? ગુલાબના। તો આ તમને ગુલાબનો એક છોડ આપેલો છે। તો એ વસ્તુ સજીવ થઈ કે નિર્જીવ થઈ? સજીવ થઈ ને। પછી બીજા નંબર ઉપર તમને શું આપેલું છે? એક ચોપડી આપેલી છે। તો ચોપડી કેવી થઈ? નિર્જીવ થઈ। એ કોને બનાવેલી હોય છે? માણસે, એટલા માટે। અને 3 નંબર પર તમને શું આપેલું છે? ઘડિયાળ આપેલી છે। તો ઘડિયાળ પણ નિર્જીવ કહેવાય છે। તો પહેલાં તમને શું આપેલું છે? ગુલાબનો છોડ આપેલો છે, તો એ સજીવ કહેવાય। તો એના માટે બોક્સમાં શું લખવાનું છે? સ લખવાનો છે। બીજા નંબર ઉપર બુક આપેલી છે, તો બુક એ નિર્જીવ વસ્તુ છે, તો ત્યાં આપણે ન લખવાનો। અને 3 નંબર ઉપર આપણને ઘડિયાળ આપેલી છે, તો એ પણ નિર્જીવ કહેવાય, તો આપણે ત્યાં ન લખીશું। પછી 4 નંબર પર શું આપેલું છે? કૂતરો આપેલો છે। કૂતરો એક પ્રાણી છે। એ કઈ વસ્તુ છે? કુદરતી વસ્તુ છે, એટલે કે એ સજીવ છે। તો સજીવ કોને કહેવાય છે? કે જે પોતે હલનચલન કરી શકતું હોય। અને નિર્જીવ કે જેને આપણે હલનચલન કરાવવું પડતું હોય। તો કૂતરો એ સજીવ વસ્તુ છે। બીજું તમને શું આપેલું છે? ખુરશી આપેલી છે। તો ખુરશી શામાંથી બને છે? લાકડામાંથી બને છે। અને એ કોણ બનાવે છે? માણસ બનાવે છે, એટલે એ નિર્જીવ છે। ને પછી તમને શું આપેલો છે? દેડકો આપેલો છે। એ પણ એક પ્રાણી છે, એટલે એ પોતાની જાતે હલનચલન કરે છે ને, એટલે એ પણ સજીવ છે। તો પહેલામાં કૂતરામાં શું આવશે? સજીવ આપેલું છે એટલે સ લખવાનો। પછી બીજું નિર્જીવ આપેલું છે એટલે એમાં ન લખવાનો। અને 6 નંબર ઉપર સજીવ છે દેડકો, એટલે ત્યાં પણ સ લખવાનો। પછી 7 નંબર પર તમને શું આપેલું છે? મોબાઈલ ફોન આપેલો છે। તો ફોન પણ એક નિર્જીવ વસ્તુ છે। 8 નંબર પર ચકલી આપેલી છે। તો ચકલી શું છે? એક પંખી છે, અને એ કેવી છે? કે પોતે જાતે હલનચલન કરી શકે છે ને, અને એ કોને બનાવેલી હોય છે? ભગવાને, એટલે કે કુદરતે, એટલે કેવી છે? એ સજીવ। અને 9 નંબર ઉપર તમને આપેલું છે પેન્સિલ। એ કોણ બનાવે છે? માણસ, એટલે કે કુદરતી વસ્તુ, કૃત્રિમ વસ્તુ છે, એટલે એ નિર્જીવ છે। તો પહેલું શું છે? નિર્જીવ, એટલે આપણે ત્યાં ન લખવાનો। ચકલી એ સજીવ છે, તો ત્યાં આપણે સ લખવાનો। 9 નંબર ઉપર પેન્સિલ આપેલી છે, એ પણ નિર્જીવ છે, તો ત્યાં આપણે ન લખવાનો છે। પછી 10 નંબર ઉપર શું આપેલું છે? માછલી આપેલી છે। એ પણ એક પ્રાણી છે ને, જે પાણીમાં રહે છે, તો એ પણ સજીવ છે। પછી 11 નંબર ઉપર કાસકો આપેલો છે, જેને તમે બધા શું કહો છો? દાંતિયો કહો છો ને,
એનાથી શું થાય છે? માથું ઓળી શકાય છે. તો એ પણ માણસે બનાવેલી છે એટલે એ નિર્જીવ છે. પછી 12 નંબર ઉપર શું આપેલું છે? પોપટ આપેલો છે. એ એક પંખી છે. તો ત્યાં શું આવશે? એ સજીવ છે એટલે સ લખવાનો. તો પહેલાં માછલી સજીવ છે તો આપણે ત્યાં સ લખીશું. પછી કાસકો એ નિર્જીવ છે એટલે ત્યાં ન લખીશું. અને પોપટ એ સજીવ છે તો ત્યાં સ લખવાનો. પછી 13 નંબર ઉપર તમને શું આપેલું છે? નાઇટ લેમ્પ આપેલો છે. એ પણ નિર્જીવ વસ્તુ છે. પછી 14 નંબર ઉપર પતંગિયું આપેલું છે. એ કેવું છે? સજીવ. અને 15 નંબર ઉપર કાર આપેલી છે તો એ પણ શું આવે? નિર્જીવ. તો પહેલું આપણને નિર્જીવ આપેલું છે એટલે ત્યાં ન કરીશું. બીજું આપણને સજીવ આપેલું છે એટલે સ કરીશું. અને ત્રીજું આપણને નિર્જીવ આપેલું છે તો આપણે ત્યાં ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને સજીવ વસ્તુ અને નિર્જીવ વસ્તુ વિશે માહિતી મળી ગઈ હશે ને? અને તમને બધાને જ સમજાઈ ગયું હશે. તો તમારે બધાએ પણ તમારી બુકમાં આવી રીતે કરવાનું છે. થેન્ક યુ.